કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં ગુજરાતી વિષયનું પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે, વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂરું કરો। તો અહીંયા મિત્રો પહેલું છે, નણદલ વેરણ જાગે છે, પતિની બહેન વેરી જાગે છે, તો અહીંયા આવશે ક। બીજું, કાને તે કુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી શોભે છે। ત્રીજું, દર્શન થકી દુઃખ દૂર થાય છે। ચોથું, વૃંદાવનમાં કૃષ્ણ રાસ રમે છે, બ આવશે। તો આવી રીતે આપણે મિત્રો વિકલ્પ યોગ્ય રીતે ખાલી પૂર્ણ કરી। પ્રશ્ન 2, ફકરો ધ્યાનથી વાંચીને નીચેના પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર લખો। મિત્રો અહીંયા સરસ મજાનો ફકરો આપેલો છે, એને આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ લખવાના છે। ચાલો પ્રશ્ન મિત્રો અહીંયા એક આપેલ છે, સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો? તો જવાબ આપણો આવશે, જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈપણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેવા કૂવાની સાર્વજનિક કૂવો કહે છે। પ્રશ્ન 2, લેખકને સાર્વજનિક કૂવે નહાવાની મજા કેમ આવતી હશે? જવાબ, સાર્વજનિક કૂવે કુટુંબના સભ્યો તથા મિત્રો સાથે મળીને નહાવાની મજા આવતી હશે। 3, ધોળી કૂઈની શી વિશેષતા હતી? જવાબ, ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કૂઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું। એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું, આ તેની વિશેષતા હતી। પ્રશ્ન 4, ફકરામાં મીંદડી શબ્દ શાને માટે વપરાયો છે? જવાબ, મીંદડી એટલે એક એવું સાધન જેનો આકાર અણિયાળા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય તે લોખંડની બનેલી હોય છે। 5, આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા, વાક્યમાં વિશેષણ શોધીને લખો। તો મિત્રો અઠંગ એ વિશેષણ છે। પ્રશ્ન 3, કાવ્યના આધારે આપેલા શબ્દોનો નજીકનો અર્થ રેખાંકિત કરીને તે શબ્દોનો વાક્ય પ્રયોગ કરો। મિત્રો અહીંયા દહીં, તો દહીં થશે, અહીંયા રેખાંકિત શબ્દ આપણે કરીશું, નીચે લીટી દોરીશું અને વાક્ય થશે, તુલસીના વનના માર્ગે વાહલો દાણ રૂપે દધી માગે છે। બીજો પ્રશ્ન, વાહલો, વાહલો એટલે મિત્રો અહીંયા શ્રી કૃષ્ણની વાત કરી છે। વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વાલો રાસ રમે છે। ત્રીજું, ગગન એટલે કે આકાશ, ગગનમાં અસંખ્ય તાલાઓ ચમકે છે। ચોથું, દાણ એટલે કે કર, વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણના દહીંનો કર માંગે છે। 5, ભાંગે એટલે મિત્રો ભાંગવું, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે। પ્રશ્ન મિત્રો 4, ઉપર લખેલા વાક્યને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો। તો અહીંયા મિત્રો જવાબ લખીશું, તુલસી તણા વનના માર્ગે જતા વાહલો દહીંના દાણ માંગે છે, વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વાહલે રાસ રચ્યો છે, મધરાતે આકાશમાં અસંખ્ય તારાઓ દેખાય છે, પીળા પિતાંબર ધારણ કર્યા છે, કસબના ભરતવાળો ગંગરખો ધારણ કર્યો છે, મીરાબાઈ કહે છે કે એ કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળ સંતાપ દુઃખ નાશ પામે છે। આગળ વાત કરીશું પ્રશ્ન 5, પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો શ્રી કૃષ્ણને માધવ, મોહન, કાનુડો, દ્વારકાધીશ, માખણખોર, ગિરિધર, ગોપાલ, દેવકી નંદન, નંદલાલ, ઠાકર વગેરે નામે ઓળખવામાં આવે છે। અહીં મિત્રો માખણ ચોર આવશે, બરાબર, માખણ ચોર। આગળ વાત કરીશું, બીજું છે, વૃંદાવનના માર્ગે વાહલો શું માંગે છે? તો વૃંદાવનના માર્ગે વાહલો દધી એટલે કે દહીંના દાણ માંગે છે। 3, મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે? તો મિત્રો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે, આ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ મળે છે। પ્રશ્ન 6, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં, કેમ? તો હા, મને ગમે, કેમ?
તો કે મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે. ભગવાન બનીને હું ગરીબ લોકોની મદદ કરું, બીમાર લોકોની સારા કરું, વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્ન કરું, બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું, જેથી બધા લોકો હળીમળીને રહે અને દ્વેષ ભૂલી જાય, તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ થાય એવા કાર્યો કરું. બીજો પ્રશ્ન, તમારા બાળપણ વિશે લખો. તો મિત્રો, તમારા બાળપણ વિશે તમે લખી શકો છો. આવી રીતે પણ લખી શકાય કે મારું બાળપણ ગામડામાં વીતેલું છે. બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતરે જતો હતો. મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડે રમતો હતો. વાડીમાં પાણીની કુંડીમાં નહાવાની ખૂબ મજા આવતી. વાડીના સેઢા પર ઉગેલી બોરડીના બોર અને આંબાની કેરીઓ ખાવાની ખૂબ મજા પડતી. મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતો હતો. મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે. આગળ વાત કરીશું. ત્રીજો પ્રશ્ન છે, મોરલી, પાવો, વાંસળી, શરણાઈ, ભૂંગળ જેવા વાદ્યોના પરિચય મેળવી કોઈ પણ બે વિશે લખો. તો મિત્રો આપણે લખીએ. પહેલું છે વાંસળી. વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે. તેમાં 6 કે 7 કાણા હોય છે. તેના પર આંગળીઓ મૂકતા કૂક મારવાથી વિવિધ સૂરો નીકળે છે. વાંસળીઓને મોટેભાગે શ્રી કૃષ્ણના રાસલીલા સાથે સાંકળવામાં આવે છે. અને બીજું છે શરણાઈ. આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે 6 કે 9 કાણા હોય છે. તેમાં 2 જોડી નળી વપરાય છે. આમ તો 4 બરુવાળો પાવો બને છે. શ્વાસને રોકીને વિવિધ પ્રકારના ધ્વનિ પણ કાઢી શકાય છે. પ્રશ્ન 7, વાગે છે રે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો. તો અહીંયા મિત્રો આવી રીતે તમે મોરલીનું ચિત્ર પણ દોરી શકો છો. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન 8, કોષ્ટક પરથી ઈકા પ્રત્યયવાળા શબ્દો શોધી અને તેમાં લખવાના છે. ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દો બનાવવાના છે. મિત્રો અહીંયા જેમ કે પ્રાથમિક, પત્રિકા, તેવી રીતે તમે જોઈશો અહીંયા ધાર્મિક પણ છે, સાપ્તાહિક છે, ભાવિક છે, નવલિકા, કલિકા અને બાલિકા, જે આપણે અહીંયા લખેલું છે. આવી રીતે તમારે પણ શોધી અને લખવાનું રહેશે. પ્રશ્ન 9, આપેલા ફકરામાંથી જોડણી સુધારી ફકરો ફરીથી લખો. તો મિત્રો અહીંયા આપણે જોઈએ. ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલું ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. તેમાં પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારે અડીને આવેલો છે. જિલ્લાને પાવન કરતી આપણા દેશની 7 મોટી નદીઓમાંથી એક ગણાતી પુણ્યશીલા નર્મદાના તટ પર આ જિલ્લામાં તીર્થ અને મંદિરો છે. બરાબર, અહીંયા પૂર્ણવિરામ કરીશું. એટલા ગુજરાતમાં ક્યાંય નથી. તો આવી રીતે મિત્રો આપણે લખવાનું રહેશે. મિત્રો ખાસ કરીને આ રીતે તમારે પણ સ્વાધ્યાયન પોથીની અંદર તમારો સ્વાધ્યાય લખી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.